सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે થોડો હજુ અંશ બાકી છે ને ભૂમના અધિકરણનો? તમે થોડો નવું અધિકરણ લેવાનું કીધું હતું. નવું અધિકરણ લેવાનું કહ્યું હતું. ઓકે, હા, નવું સૂત્ર આવશે. અચ્છા, ઓકે. પૂર્વ અધિકરણનો કોઈ સમરી કરી દો. પૂર્વાધિકરણનો, કારણ કે પૂર્વાધિકરણની સમરી જોઈશે. કોઈ કરી દો. કોઈક તો કરી દો. બોલો ભાઈ. પૂર્વાધિકરણમાં એમ હતું કે શરૂઆતમાં ભાવ આપણે કૃતુ યજ્ઞની જેમ લૌકિક છે કે લૌકિક નથી એ પ્રમાણે શ્રુતિ છે. એમાં પૂર્વ પક્ષ એમ કહેતો હતો કે ભાઈ શરૂઆતમાં ભાવ ભૂમા જે છે એ છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે કે ભાઈ ન અલ્પમ સુખમ ને એ જ પરમ સુખ છે, પણ છતાં એ સુખમાં બી દુઃખ ઇન્વોલ્વ છે. કારણ કે એમાં સિદ્ધાંત એમ હતો કે ભૂમા એ જ આપણે સર્વાત્મા ભાવ ને આપણે કહીએ છીએ, જેને સર્વાત્મા ભાવ એટલે ભૂમા ને જ એ બધું સુખ છે. પણ સર્વાત્મા ભાવમાં સુખ સાથે દુઃખ છે, કારણ કે જ્યારે વિયોગ થાય, વિપ્રયોગ થાય ઠાકોરજી ભગવાનનો, તો એમાં દુઃખ ઇન્વોલ્વ છે. તો દુઃખ ઇન્વોલ્વ હોય તો પછી પરમ સુખ કેવી રીતે તમે કહો છો? તો પછી બીજી શ્રુતિ એમ કહે છે કે ભાઈ એ ભૂમા જ એ અમૃત છે અને મોક્ષ સુખ છે. તો એ કહે છે કે ભાઈ બીજામાં એમ આવે છે કે ભાઈ એ ભૂમા જે છે એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. તો પછી કહે છે કે જ્યારે મોક્ષ થાય, મોક્ષ પછી તો તમારું આઈડેન્ટિટી રહેતી નથી, તો તમે કેવી રીતે ફરી શકો છો? એટલે પછી બીજો એક એમ કહે છે કે એટલે એ એમ કહે છે કે ભાઈ એ આપણે મોક્ષ થયા પહેલાની સ્થિતિ છે, એનું મહાત્મ્ય જણાવવા માટે. પછી બીજો એક પૂર્વ પક્ષ એમ આવે છે કે ભાઈ આ તો લૌકિક છે, કારણ કે લૌકિક એ રીતે કે તમને આ દુઃખ થાય છે અને આ બધું જેમ થાય છે, તો અને એક બાજુ તમે એમ કહો છો કે ભાઈ આ ભૂમા અમૃત છે, તો આ દુઃખ થાય છે એટલે જેમ લૌકિકમાં સ્ત્રી પુરુષને એકબીજામાં ગાઢ પ્રેમ હોય, તો એ લોકોને એકબીજામાં સર્વાત્મક ભાવ હોય, તો એ લોકો એકબીજાથી છૂટા પડે ત્યારે એ લોકો બીજાને જેની સાથે એમનો પ્રેમ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એને બધી જગાએ એ પુરુષ અથવા સ્ત્રી જ દેખાય છે. તો પછી આ તમે કેવી રીતે આ કહો છો કે ભાઈ સર્વાત્મક ભાવ શ્રેષ્ઠ છે? કારણ કે એ તો લૌકિકમાં બી છે. એટલે ત્યાં એમ કહેવામાં આવે છે કે ભાઈ એ લૌકિક છે, જ્યારે આ અલૌકિક છે. આ સર્વાત્મક ભાવ એ ભગવાન પ્રત્યેનું છે. સર્વાત્મક ભાવ તો તમે બેવને કમ્પેર ન કરી શકો. જેમ યજ્ઞ કરવા માટે તમારે લૌકિક ક્રિયાઓ કરવી પડે છે, રાંધવું વગેરે, તો પણ એ કરવાથી એ જે ક્રતુ યજ્ઞ જે પેલું એ જે યજ્ઞ જે છે પરમેષ્ઠી, તો એમાં તમને અલૌકિક ફળ મળવા માટે તમારે શરૂઆતમાં થોડું દુઃખ વેઠવું પડે. એવી જ રીતે
સર્વાત્મક ભાવનું તમારે સમજવાનું કે ભાઈ એ અને આ જે છેલ્લે આપણે એમ સમજાવેલું કે ભાઈ આ જે આપણને પ્રિયત્વનો જે ધર્મ છે એ બધામાં ઇનબિલ્ડ છે કે જે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો એ તમે જ્યારે કોઈ બી જડ વસ્તુ હોય કે જીવિત વસ્તુ હોય જેનામાં પ્રાણ હોય તો એ બધામાં આ પ્રિયત્વનો ધર્મ તો કામ કરે છે કારણ કે એમાં આત્માની ભીતર પરમાત્મા તો દરેકમાં છે જ. તો એ પ્રિયત્વ પરમાત્માના લીધે આવે છે. આ રીતું થોડુંક એમ. સરસ. બહુ વખત પછી દશરથભાઈ સિવાય કોઈ સારી સમરી લીધી. સરસ. ચાલો આવી ગયા દશરથભાઈ છે કે નહીં? નથી. ઓલરાઈટ, આપણે આગળ જઈએ. હવે નવો અધિકરણ છે 20મો અધિકરણ. નાના શબ્દાદિ ભેદાત નાના શબ્દાદિ ભેદાત ઇત્યધિકરણ. અને આ અધિકરણની અંતર્ગત અધિકરણ નાનો છે, એક જ સૂત્રનો છે. બધા નાના નાના અધિકરણો છે. હવે નાના શબ્દાદિ ભેદા ઇત્યધિકરણ એના અંતર્ગત એક મિનિટ હું ટીકા લઈ આવા. એક સેકન્ડ. હું ભૂલી ગયો ટીકા લેવાના. એક સેકન્ડ. ટીકામાં આપણે જઈએ ગોસ્વામી ગિરધરજી અને ઈચ્છારામજીનું. કયો છે પેજ નંબર એમના? 466. 466. Okay. पूर्वाधिकरणैः सर्वात्मभावस्वरूपादिनिर्णयान् कृतवान्. अथ मत्स्यादिरूपाणां भगवदवतारत्वम् अवशिष्टमिति सर्वेषां समस्य उपासनाकार्या उत पार्थक्येन इति विचारयति. વળી પાછો પ્રોબ્લેમ થયો ધીમા આવવાનો. એક સેકન્ડ. હવે કેવો આવે છે? આવે છે, પહેલા જેટલો ધીમો નથી. આવે છે. ઓકે. તો શબ્દાદિ ભેદા નો અહીંયા અર્થ આપણે જે નાના શબ્દાદિ એટલે કે જે અનેક જે શબ્દો છે, શબ્દોમાં જે વૈવિધ્ય છે અથવા તો શબ્દોમાં જે ભેદ છે, શબ્દ આદિમાં ભેદ છે. સોરી, માત્ર શબ્દોમાં નહીં, શબ્દ, આકાર, કર્મ આ બધામાં જે ભેદ છે વિવિધતા વિવિધ છે કારણ કે શબ્દાદિવ્યામાં ભેદ એટલે કે શબ્દ આદિમાં ભેદ છે. એટલે અહીંયા ખાલી કારણ જ વર્ણન કરેલો છે સૂત્રની અંતર્ગત. નાના શબ્દાદિ ભેદાત. ભેદાત શું? સો વોટ? બરાબર. તો અહીંયા સિદ્ધાંત લખ્યો નથી. સિદ્ધાંત તો ભાષ્યથી ખબર પડશે. બરાબર છે. એટલે સૂત્રમાં જે
નાના શબ્દાદિ ભેતાત. નાના એટલે વિવિધતા, વિવિધ. શબ્દ આદિ એટલે કે શબ્દ આદિ. આદિ શબ્દથી શું સમજવું? તો અહીંયા કહી રહ્યા છે કે આદિ શબ્દથી કર્મ, આકાર, રૂપ, મંત્ર આ બધું જ સમજી લેવું. તો એનું શું? સો વોટ? તો કહે છે એમનામાં ભેદ છે. આ બધા આકારોમાં લીલાત્મક ભેદ છે. ભેદ સહિષ્ણુ અભેદવત જે ભેદ આવી રહ્યો છે, લીલાત્મક ભેદ જે આવી રહ્યો છે, તત્વતઃ બધા જ એક છે, પણ લીલાત્મક જે ભેદ આવી રહ્યો છે તે ભેદના કારણે શું? તો શું? સો વોટ? ભેદના કારણે શું? તો કહે છે કે જુદી જુદી ઉપાસના કરવાનું વિધાન છે. એ અહીંયા સૂત્રમાં નથી લખેલું, એ ભાષ્યથી આપણને સમજાશે. કારણ કે સૂત્રમાં તો જે છે માને એની કન્ડેન્સ ફોર્મમાં હોય છે સૂત્ર, બરાબર. તો હવે અહીંયા સૂત્રની અવતરણિકા, તો બેકગ્રાઉન્ડ અને પૂર્વ અપર નિર્ણય હવે કરવા માટે અહીંયા ભાષ્યકાર અહીંયા શરૂ કરી રહ્યા છે, ગુસાઈજી. ભાષ્યકાર કહે છે પૂર્વાધિકરણૈ સર્વાત્મ ભાવ સ્વરૂપાદિ નિર્ણયમ કૃતવાન. પૂર્વાધિકરણ દ્વારા, પૂર્વ અધિકરણમાં જે નિલેશભાઈએ જે સમજાવ્યું એ પ્રમાણે પૂર્વ અધિકરણોના દ્વારા ભૂમાધિકરણ, ભૂમા વિદ્યા ઇત્યાદિ દ્વારા, ભૂમા પ્રકરણ દ્વારા, જે ભૂમા પ્રકરણના અંતર્ગત જે સર્વાત્મ ભાવનો વર્ણન છે કે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા ભૂમૈવ સુખમ. આ જે પરમ ઉત્કૃષ્ટ જે પુષ્ટિ ભક્તિનો જે ફલરૂપ જે સર્વાત્મ ભાવનું વર્ણન ઉપનિષદમાં જે વર્ણન મળે છે એના વિષયમાં પૂર્વ અધિકરણોમાં એની ચર્ચા થઈ અને એના સંબંધમાં પૂર્વ પક્ષો રજૂ કર્યા, બરાબર. અને એના સંબંધાંત પણ પૂર્વ પક્ષના ખંડનપૂર્વક સિદ્ધાંત સ્થાપન કર્યો. અને એ સિદ્ધાંત સ્થાપનની અંદર એમ સિદ્ધ થયું કે આ જે માત્ર કોઈ જ્ઞાનનો પ્રકરણ નથી ભાઈ, આ ભક્તિના ફલરૂપથી જે સર્વાત્મ ભાવ છે તેનું વર્ણન અહીંયા ઉપનિષદમાં થઈ રહ્યું છે. તેથી ભાવ નિરૂપણ છે, મોક્ષ નિરૂપણ નથી. તેથી કરીને અહીંયા કહે છે કે પૂર્વ અધિકરણો દ્વારા સર્વાત્મ ભાવના સ્વરૂપ આદિનો નિર્ણય જે છે, સ્વરૂપ લક્ષણ ઇત્યાદિનો નિર્ણય કરવામાં આવ્યો. હવે અથ શબ્દથી અહીંયા વિષયાંતર પણ માની શકાય છે કે હવે વિષય ચેન્જ થઈ ગયો છે, બરાબર. હવેથી આ જે અધિકરણ છે એમાં વિષય થોડો હવે ચેન્જ થયો છે, બરાબર છે. વિષયાંતર હવે આવી રહ્યો છે. હવે વિષય આવી રહ્યો છે ઉપાસનાનો વિષય આવી રહ્યો છે. અને ઉપાસનાનો વિષય મેં તમને પહેલા પણ ગુણોપસંહાર ન્યાય પહેલા ઇત્યાદિ ઘણો બધો ઉપાસના વિષયક મેં ઘણા બધા મુદ્દાઓ મેં તમને સમજાવ્યા હતા. તેમાં ઉપાસના જે છે, ઉપસમીપે નજીકમાં રહીને રહેવું, ભગવાનના નજીકમાં રહીને રહેવું. યૌગિક અર્થ ઉપાસના શબ્દનો અર્થ આ થાય છે, ઉપસમીપે આસ, બરાબર છે. એટલે ઉપસમીપે એટલે કે નજીક જઈને કોઈના નજીક જઈને રહેવું, ઉપાસના. અહીંયા ઉપાસના શબ્દ જે છે એ મેં તમને કહ્યું હતું કે કયા કન્ટેક્સ્ટમાં સમજવું, શું અર્થ સમજવો ઉપાસનાનો. ઉપાસના શબ્દનો અહીંયા અર્થ કઈ રીતે સમજવો એ મેં તમને, મને લાગે છે કે બહુ પહેલા મેં તમને સમજાવ્યું હતું. જ્યાં ગુણોનો જે ચેનલાઇઝેશન જે છે, જે ગુણોનો જે ઉપસંહાર એટલે ચેનલાઇઝેશન. તો આ જે ઉપાસનાની પદ્ધતિ છે, કારણ કે એકાંતિક ભક્તિનો પ્રકરણ છે અને એકાંતિક ભક્તિના અંતર્ગત સર્વાત્મ ભાવનું નિરૂપણ થઈ ચૂક્યું છે, બરાબર. અને એકાંતિક ભક્તિ કેવી હોય એનું સ્વરૂપ પણ આપણે પહેલા જોઈ ચૂક્યા છે. ગુસાઈજીએ ક્લિયર કરેલું છે પૂર્વ અધિકરણમાં કે એકાંતિક ભક્તિ કેવી હોય.
હવે પ્રશ્ન એ થાય છે કે જો એકાંતિક ભક્તિનો પ્રકરણ ચાલી રહ્યો હોય તો એકાંતિક ભક્તિની અંદર ઉપાસના કેવી હોવી જોઈએ? કોની ઉપાસના હોવી જોઈએ? અહીંયા ઉપાસના એટલે મંત્રોપાસના નહીં, કર્મોપાસના નહીં, પૂજાની અંદર જે અર્ચનોપાસના આવે છે એ પણ નહીં. ધીસ ઇઝ નોટ રિલેટેડ વિથ ધેટ ઉપાસના. બરાબર છે? મંત્રની ઉપાસના કરવી કે કંઈક કરવું કે એ ઉપાસના અહીંયા શબ્દનો અર્થ ઉપાસના શબ્દનો અર્થ નથી અહીંયા. બરાબર છે? તો એ અહીંયા થોડું સમજવું જોઈએ કારણ કે આ યૌગિક અર્થથી લેવું જોઈએ. એ પેલો જે રૂઢ અર્થ છે ઉપાસનાનો, જ્યાં મંત્રની ઉપાસના કરવામાં આવે ઇત્યાદિ, એ અહીંયા અપેક્ષિત નથી અર્થ અહીંયા. તો અહીંયા ઉપાસનાનો અર્થ છે મેં તમને કહ્યું એમ પાસે રહેવું, અને ઘણી પ્રકારની ઉપાસના છે. અને હવે વિષયાંતર થઈ રહ્યો છે તેથી કરીને અહીંયા હવે કહે છે કે અથ શબ્દથી વિષયાંતર સૂચિત થાય છે. અહીંયા ટીકાકારો જે છે તેમાં બહુ ખાસ વિવેચન મળતું નથી. આ સૂત્ર ઘણું નાનું છે, એટલે ભાષ્ય ઘણું નાનું છે. પૂર્વાધિકરણેન પ્રસંગ સંગતિમ બોધયંતઃ સંશયાદિકમ આહુઃ પૂર્વ ઇત્યાદિના. એટલે અહીંયા સંગતિ કરીને પ્રસંગ સંગતિ કરીને હવે સંશય કહી રહ્યા છે કે આ સૂત્રમાં સંશય શું છે, આ અધિકરણમાં સંશય શું છે. તો કહી રહ્યા છે અથ મત્સ્યાદિ રૂપાણામ ભગવદ અવતારત્વમ અવશિષ્ટમ ઇતિ સર્વેષામ સમસ્ય. સર્વેષામ શું છે ભાઈ? આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ રાઈટ. શું છે? હા, અચ્છા, સર્વેષામ સમસ્ય ઉપાસના. અચ્છા, સર્વેષામ સમસ્ય ઉપાસના કાર્ય. બરાબર છે. ઉત પાર્થક્ય નહીં તે વિચારે તે. બરાબર. શું કહે છે જુઓ, હવે સંશય શું આવી રહ્યો છે કે ભગવત ભક્ત હોય એને ઉપાસના કઈ રીતે કરવી, કયા સ્વરૂપની કરવી? જેવી રીતે કૃષ્ણના ઘણા બધા અવતારો છે. કૃષ્ણના નૃસિંહ અવતાર, મત્સ્યાદિ અવતાર, અનંત અવતાર છે. એમાંથી મુખ્ય 24 અવતાર, એમાંય પાછા મુખ્ય 10 અવતાર, રામાદિ અવતાર ઇત્યાદિ, બલભદ્ર ઇત્યાદિ. બરાબર. મત્સ્ય કૂર્મ ઇત્યાદિ, નૃસિંહ ઇત્યાદિ. આવેશ અવતાર પણ છે. બલભદ્રજી આવેશ પણ છે, અને અંશ કલા પણ રૂપ છે, અને વ્યુહ પણ છે, સંકર્ષણ ઇત્યાદિ. તો ઘણા બધા ભગવાનના અવતારો છે. હવે કૃષ્ણ ભક્ત હોય એને કૃષ્ણના અવતારોની ઉપાસના કરવી કે નહીં? એટલે કૃષ્ણે જ નૃસિંહ અવતાર લીધો છે તો નૃસિંહ સ્વરૂપની ઉપાસના કરવી કે નહીં? અહીંયા ફરીથી સમજો, ઉપાસના એટલે મંત્રોપાસના, એ પૂજા પદ્ધતિ નથી. અહીંયા સેવાની અંદર પણ તમે એને ઉપાસના જ કહી શકો. અહીંયા યૌગિક અર્થ લેવાનો છે. ઉપાસના શબ્દથી કાંઈ કોઈ મંત્રોપાસના નથી અહીંયા. વાત સમજો. તો અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે મત્સ્યાદિ અવતાર જે છે ભગવાનના, એ બધા જ અવતારો ભેગા કરીને ઉપાસના કરવી ભગવત ભક્તે? બધા જ નામ, રૂપ, કર્મ, મંત્ર બધાને ભેળસેળ કરી ખીચડી પકાવીને અને પછી સેવા કરવી પુષ્ટિ માર્ગની પદ્ધતિની પ્રમાણે જે આપણે વિચારીએ તો આપણા ઠાકોરજીએ રામનું સ્વરૂપ લીધું, નૃસિંહનું સ્વરૂપ લીધું, વામનજીનું સ્વરૂપ લીધું, મત્સ્યનું સ્વરૂપ લીધું, કૂર્મનું સ્વરૂપ લીધું, વરાહનું સ્વરૂપ લીધું. તો સેવાની અંદર બધા જેટલા અવતારો લીધા ઠાકોરજીએ
એ બધા અવતારોની ભાવના કરવી, બધા અવતારોના કીર્તનો કરવા, બધા અવતારોનો નામનો મંત્ર લેવો, જેમ શ્રી કૃષ્ણ શરણમ મમ છે એવી રીતે પછી નરસિંહ મંત્ર પણ લેવો, પછી વામન મંત્ર લ્યો, દરેકે દરેક અવતારના ભિન્ન ભિન્ન મંત્રો હોય બધા મંત્રો લ્યો, પછી એ બધા મંત્રોને સાથે લઈને ઉપાસના કરો. શું એમ કરવું કે નહીં? સમજાય છે હું શું કહું છું? અથ મત્સ્યાદિ રૂપાણામ ભગવદ અવતારત્વમ અવશિષ્ટમિતિ સર્વેષાં સમસ્ય ઉપાસના કાર્ય. બધાની સાથે ઉપાસના કરવી, ભેગી ઉપાસના કરવી, બધા અવતારોની ભેગી ઉપાસના કરવી. ઉત પાર્થક્ય નહિતિ અથવા તો પાર્થક્ય એટલે કે પૃથક પૃથક ઉપાસના કરવી. પૃથક પૃથક ઉપાસના કરવી એટલે કે જે જેનો ભક્ત હોય એ સ્વરૂપ સ્પેસિફિક મંત્ર સ્પેસિફિક શબ્દથી જ એની ઉપાસના કરે. એમાં એને પછી બધા અવતારોનું કલેક્શન કરીને, નામનું કલેક્શન કરીને, સમુચ્ચય કરીને અને પછી કરવાની જરૂર નથી. તો કયો ઓપ્શન સાચો? સમસ્ય ઉપાસના કાર્ય ઉત પાર્થક્યન ઉપાસના કાર્ય ઇતિ વિચારે હતી, એનો વિચાર છે. સમજમાં આવ્યું આટલું? ધવલભાઈ તમે કીધું પણ અહીં પુષ્ટિ ભક્તિ અંતર્ગત ઉપાસના લઈએ છે, પેલી ઉપાસના નહીં. ના, એ અભિધાવૃત્તિ નથી અર્થ. અહીંયા યૌગિક અર્થ લેવો જોઈએ. અહીંયા કોઈ પણ ઉપાસના, એમ પુષ્ટિ માર્ગીય ઉપાસના હોય કે મર્યાદા માર્ગીય ઉપાસના હોય, અહીંયા શું છે કે કોઈ પણ પ્રકારની ભક્તિ હોય, એકાંતિક ભક્તિ હોય, તો ભગવદ અવતારનો ભક્તિ હોય તો સમસ્ય ઉપાસના કાર્ય સર્વેષાં સમસ્ય ઉપાસના કાર્ય ઇતિ ઉત પાર્થક્યન ઉપાસના કાર્ય. ભેગા કરીને સમુચ્ચય કરીને ઉપાસના કરો. બધા અવતારોના નામ રૂપ કર્મ બધાને ભેગા કરીને સમુચ્ચય કરીને ઉપાસના કરવું. કોઈ પણ ઉપાસના હોય, પૂજા હોય કે સેવા હોય, કોઈ પણ પ્રકારની પદ્ધતિ હોય ઉપાસનાની, અથવા તો કોઈ એક સ્પેસિફિક નામ રૂપ કર્મને લઈને જ ઉપાસના કરવી. ખ્યાલ આવે ને? આ છે ક્વેશ્ચન સમજમાં આવ્યું? હા, ઈઝી ને? ગુણોત્સર ન્યાયમાં તમે ઘણું આ બધું સમજાવ્યું હતું ને એટલે ખ્યાલ આવે છે. ખ્યાલ આવે છે? હા, બસ જો યાદ છે હવે. બધા યાદ રાખો છો બધું. કાલે મેં થોડાક હલાયા બધાને એટલે યાદ છે. અચ્છા. હા ના કાલે થોડા હલાયા ને એટલે બધાને યાદ થઈ ગયું છે કદાચ. ચાલો, સરસ. હા, ગુણોપસંહારમાં મેં સમજાવ્યું હતું ને, બસ એ સિમિલર છે. બરાબર. તો કહે છે કે હા, સમસ્ય ઉપાસના કાર્ય ઉત પાર્થક્ય નહીં તો વિચારે હતી. સંશય છે. પૂર્વ પક્ષ શું કહે છે? બોલો, પૂર્વ પક્ષ શું કહે છે? પૂર્વ પક્ષ શું કહે છે? બોલો. બધા અવતારોની ઉપાસના એક સાથે કરવી કે અલગ અલગ કરવી? પૂર્વ પક્ષ શું કહે છે એમ કહું છું. બધા અવતારોની ભેગી કરવી એવું કહેશે. હા, બસ આ ખ્યાલ આવી ગયો ને? તે સો ઓબ્વિયસ, રાઈટ? તો કહે છે પૂર્વ પક્ષી, સંશય તો કહે છે કે કઈ કરવી, વિચ ઓપ્શન ટુ ચૂઝ? સંશય. હવે પૂર્વ પક્ષી કહે છે કે સમસ્ય ઉપાસના કાર્ય. અત્ર ઉપાસ્ય અભેદેપી રૂપ ભેદાદ એકત્ર ઉપાસકસ્ય અન્યત્ર અનુપાસન લક્ષણ અવજ્ઞા સંભવાદ અસ્યાપી
સિદ્ધિ સંભવાદપી સમસ્યૈવ સા કાર્ય ઇતિ પ્રાપ્તે. શું કહે છે જો પૂર્વ પક્ષી શું કહે છે? ઓબ્વિયસલી જે તમે કહ્યું એમ કે સમસ્યા ઉપાસના કાર્ય, ભેગી ઉપાસના કરવી જોઈએ, સમુચ્ચય કરવો જોઈએ ઉપાસનાનો, પૃથક પૃથક નહીં, બધાને ભેગી જ. કેમ ભેગી? તો કહે છે હા અત્ર ઉપાસ્ય અભેદેપી. અહીંયા ઉપાસ્ય કોણ છે? કોની ઉપાસના થઈ રહી? કૃષ્ણની, ભગવાનની. તો કૃષ્ણની ઉપાસના, વ્યક્તિ તો એક જ છે, ધ પર્સન ઇઝ ઓનલી વન. પર્સન ઇઝ વન, there are no multiple people. જેમ કે 24 અવતાર હોય તો 24 ડિફરન્ટ પર્સન્સ હોય છે. વ્યક્તિ તો એક જ હોય છે ને. જો રૂપ ભેદ હોય છે વ્યક્તિના, પણ વ્યક્તિ તો એક જ હોય છે કે નહીં? પર્સન ઇઝ વન. પૂર્વ પક્ષી શું કહે છે જો હા ઉપાસ્ય અભેદેપી, પર્સન ઇઝ વન કિંતુ રૂપ ભેદાત, રૂપમાં ભેદ છે. બરાબર કે નહીં? રૂપ ભેદાત, રૂપ ભેદના કારણે, રૂપ કેવલ માત્ર ભેદ છે, ઉપાસ્ય તો અભેદ છે. તેથી કરીને એકત્ર ઉપાસકસ્ય અન્યત્ર અનુપાસન લક્ષણ અવજ્ઞા સંભવાત. તેથી કરીને કોઈ એક જ રૂપની ઉપાસના કરવી અને બીજા રૂપોને ન કરવી, બીજા રૂપોની અપેક્ષા કરવી, ઉપેક્ષા કરવી, બીજા રૂપોને ઇગ્નોર કરવા, બીજા રૂપોની ઉપાસના ન કરવી, તો એમાં બીજા રૂપોની અનુપાસના રૂપ અવજ્ઞા થઈ જાય છે. એટલે કે બીજા રૂપોની ઉપાસના ન કરવા રૂપ અવજ્ઞા થઈ જાય છે. તો એ અવજ્ઞા આવવાના કારણે જે છે એ ન આવે, એવી અવજ્ઞા ન આવે, એવી અવજ્ઞાનો સંભવ ન હોય, ન થાય. તેથી કરીને પણ સમસ્યા ઉપાસના કાર્ય. બરાબર. अस्यापि असिद्धि संभवादपि समस्यैव सकार्या इति प्राप्ते. જેથી પૂર્વ પક્ષી કહે છે કે બધા સ્વરૂપોની એક સાથે સમુચ્ચય કરીને, વ્યક્તિ એક છે, અનેક રૂપ છે, તો બધા રૂપોને ઇન્કોર્પોરેટ કરીને ઉપાસના કરવી જોઈએ, પૂજા સેવા કરવી. ધવલભાઈ પણ આ સંશય એને કેમ થાય છે? કારણ કે જયારે એ કે છે કે અભેદ છે પૂર્વ પક્ષી, તો જો એક મૂળ રૂપ છે, એ મૂળમાંથી જ બધું પ્રકટ થયું હોય. જેમ કે ભાગવતમાં જેમ આવે છે કે ભાઈ તમે મૂળમાં પાણી આપો તો બ્રાન્ચીસ ને મળી જ જાય છે, એટલે અલગથી બ્રાન્ચીસ ને કરવાની જરૂર નથી પાણી છાંટવાની. તો એટલે આ સંશય ન થવો જોઈએ ને જયારે એ પોતે માનતો હોય કે અભેદ છે. અભેદ છે પણ રૂપનો ભેદ છે ને, પાછું માને છે ને. એ અભેદમાં પણ માને છે, ભેદમાં પણ માને છે. તો રૂપ ભેદ નો શું કરવું હવે મારે? રૂપ ભેદ તો છે કે નહીં? કાલે ઉઠીને કોઈ એમ કે ધવલભાઈ પુરુષોત્તમ નો રૂપ છે કે નહીં? બોલો. ધવલભાઈ પુરુષોત્તમ નો રૂપ છે કે નહીં બ્રહ્મવાદ પ્રમાણે? બોલો, યસ ઓર નો? હા, અંશ છે. રૂપ છે કે નહીં? પણ અંશ હોય કે કલા હોય, જે હોય તે, પણ રૂપ છે કે નહીં? હા, હા. તેથી ધવલભાઈ ની સેવા કરવી જોઈએ. કરશો? ના. ખ્યાલ આવ્યા કે નહીં? હવે આવા લોજિક નું મારે શું કરવું? જો અભિન્ન નિમિત્તોપાદાનમાં માનીએ છીએ, એટલે ધવલભાઈનું બોડી, ધવલભાઈનું આત્મા બધી પુરુષોત્તમાત્મક રો મટીરિયલ છે. અભિન્ન નિમિત્તોપાદાનમાં માનીએ છીએ કે નહીં આપણે? હા.
તો પછી ધવલભાઈનું રૂપ છે એની પૂજા કરવી જોઈએ પછી તો. અને ગધેડાની સેવા અને ભેંસની સેવા કરવી જોઈએ પછી તો, કારણ કે ભેંસ પણ પુરુષોત્તમનું રૂપ છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. But then તો સંશય આવ્યો ને કે સંશય આવ્યો એ સેન્સમાં કે રૂપ આટલા બધા છે. ચલો ધવલભાઈ ઉપર એક્સટેન્શન ના થાય, ધવલભાઈ સુધી એ તો કારણ કે કલ્પના ગૌરવ થઈ ગયો, કારણ કે મેં તો તમને કન્ફ્યુઝ કરવા માટે મેં ધવલભાઈનું નામ આપ્યું. પણ કોઈ એમ કહે કે ધવલભાઈ તો કોઈ થોડી અવતાર છે, એ તો જગતનો નામ રૂપ કર્મ છે. ચાલો સાચી વાત છે, અવતાર તો નથી ધવલભાઈ, જગતનો નામ રૂપ કર્મ તરીકે ધવલભાઈનો રૂપ છે, સાચી વાત છે. પણ અવતારની અંદર પણ રૂપભેદ છે કે નહીં? એટલે પૃથુની અંદર જે પુરુષોત્તમનો આવેશ છે અને બલભદ્રજી જે વ્યૂહાવતાર છે એમાં ભેદ છે કે નહીં? છે કે નહીં? પછી વળી પાછો ક્વેશ્ચન આવી ગયો, તો હવે મારે શું કરવું? બધા સ્વરૂપોને સાથે રાખીને સેવા કરવી, બધા મંત્રો લઈને સેવા કરવી, કારણ કે ન કરું કોઈ એકને ડ્રોપ કરું, મંત્ર કોઈ એક સ્વરૂપને ડ્રોપ કરી દઉં સેવા દરમિયાન, તો એ સ્વરૂપને ની ઉપાસના ન કરવાનું પ્રત્યવાય લાગે, પાપ લાગી જાય, એવો સંશય થઈ રહ્યો છે. શું કહું છું? વામન રૂપ ભગવાનનો છે એની ઉપાસના ન કરી, મેં ખાલી મેં એક જ સ્વરૂપની ઉપાસના કરી, તો કોઈકને એમ લાગી જાય કરે હવે આ રૂપની એ સેવા તો કરવી જોઈતી હતી કે નહીં, આ કેમ રહી ગયા? તો વામન ભગવાનનું કઈ ત્યાં સેવા ન કરી, એક્સપ્લિસિટલી વામન ભગવાનનું નામ ન લીધું, મંત્ર ન લીધો, તો વામન જે રૂપ છે ભગવાનનું તે રૂપની અવજ્ઞા થાય છે કે નહીં? આમ કરવાથી એ રૂપની અવજ્ઞા થાય છે કે નહીં, એ સંશય એટલા માટે એને થઈ રહ્યો છે. રાઈટ? ખ્યાલ આવ્યો? તો અહીંયા કહે છે કે અત્ર ઉપાસ્ય ભેદેપી રૂપ ભેદાત એકત્ર ઉપાસકસ્ય અન્યત્ર અનુપાસન લક્ષણા અવજ્ઞા સંભવાદ અસ્યાપી અસિદ્ધિ સંભવાદ અપી સમસ્યૈવ સા કાર્ય. તો પૂર્વ પક્ષી તો આમે એમ જ કહે છે કે ના એ તો બધા સર્વનામ રૂપ કર્મની સાથે રાખીને ઉપાસના કરવી જોઈએ, કારણ કે એકને પણ ખોટું માઠું ન લાગવું જોઈએ. એકને પણ એક પણ સ્વરૂપની અવજ્ઞા ન થવી જોઈએ. એ અહીંયા પ્રેમાઇસિસ લઈને આગળ વધી રહ્યો છે પૂર્વ પક્ષ. તો સિદ્ધાંત પક્ષી એમ કે છે નહીં, સિદ્ધાંતમ આહ સર્વેષુ અવતારેષુ નાના એવ ઉપાસના કાર્ય તત્ર હેતુ શબ્દાદિ ભેદાદિતિ. અરે ભાઈ, સર્વ અવતારોમાં જે છે બધા અવતારોની જુદી જુદી જ ઉપાસના કરવી જોઈએ. એક સાથે બધા અવતારોને સમુચ્ચય કરીને ઉપાસના ન કરવી જોઈએ. કેમ જુદી જુદી જ ઉપાસના કરવી જોઈએ? કેમ એમ? શું છે એની જસ્ટિફિકેશન? તો જસ્ટિફિકેશનમાં કહે છે કે શબ્દાદિ ભેદાત, એટલા માટે તો બ્રહ્મસૂત્રકારે આ ઉપરનો સૂત્ર મૂકેલો છે, નાના શબ્દાદિ ભેદાત. નાના શબ્દાદિ ભેદાત એટલે બ્રહ્મને એવી ઈચ્છા થઈ છે કે ઐચ્છિક શબ્દનો ભેદ આવે, ઐચ્છિક રૂપનો ભેદ આવે, ઐચ્છિક મંત્રનો ભેદ આવે, ઐચ્છિક કર્મનો ભેદ આવે, ઐચ્છિક સેવા પદ્ધતિનો ભેદ આવે, ઐચ્છિક નામ રૂપ કર્મનો ભેદ આવે. ફર્સ્ટ જ અધ્યાયની અંદર છે ને, જેમ ફર્સ્ટ અધ્યાયના ફર્સ્ટ પાદની અંદર ફર્સ્ટ 3 અધિકરણની અંદર જ આવે છે. કયો છે? જો કયો છે? શબ્દ માટે શું આવે છે?
ઐચ્છિક જન્માદ્યધિકરણ, પછી શબ્દ માટે કયો આવે છે જુઓ, ઈક્ષતેર, ઈક્ષત્યધિકરણ ની અંદર શું છે બોલો, સમજાવ્યું હતું કે ના નહીં? શબ્દમ ઈક્ષતેર ના શબ્દમ, ઈક્ષતેર ના શબ્દમ થયું ને. હમ, ભગવાનની ઈચ્છા છે કે હું એકમાંથી અનેક થાઉં. એકમાંથી અનેક થાઉં એટલું જ ઈચ્છા નહીં, પણ જે અશબ્દ હતો એટલે કે અવર્ણનીય હતો, જેનું વર્ણન શક્ય નતું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એવા ભગવાનનું હવે વર્ણન કરવા, એવા ભગવાનનું વર્ણન કરે, એવા ભગવાનનું વર્ણન થાય, એ વર્ણનીય થાય. કારણ કે પહેલા અવર્ણનીય હતો, એનું વર્ણન થઈ નતું શકતું, અશબ્દ હતો એ, બરાબર. પણ એની ઈચ્છાના કારણે વર્ણન કરવા લાયક થયો. એવી રીતે જેમ જ્યાં એ અધિકરણમાં ઈક્ષતેર ના શબ્દમની અંદર જેવી રીતે ત્યાં નાના શબ્દાદિ ભેદાત જે છે એટલે કે નાના શબ્દરૂપ થયો એ, તેવી રીતે અહીંયા જે છે તેમાં અહીંયા પણ એમ કહી રહ્યા છે કે સર્વેષુ અવતારેષુ નાના એવ ઉપાસના કાર્ય તત્ર હેતુ શું કહે છે, શબ્દાદિ ભેદાદિથી. શબ્દ આદિમાં ભેદ છે, અને એ શબ્દ આદિમાં કેમ ભેદ છે? આદિ શબ્દથી શું શું લેવું જોઈએ? તો કહે છે આકાર કર્મણા ચ ભેદાત. ભગવદ અવતારોના આકારમાં ભેદ છે, ભગવદ અવતારના કર્મમાં ભેદ છે. એટલે કે લીલામાં, ભગવાનને તો કર્મ ન હોય, ભગવાનની લીલા હોય. પણ એની હા, ભગવાનની લીલામાં ભેદ છે, આકારમાં ભેદ છે. તત્ત જે ભગવદ અવતાર છે તેની સાથે કઈ પ્રકારની સેવા કરવી જોઈએ, પૂજા પદ્ધતિ કરવી જોઈએ, એમાં ભેદ છે. નામમાં ભેદ છે, મંત્રમાં ભેદ છે, બરાબર છે. એ ભેદ કેમ આવ્યો? એ ભેદ કેમ પ્રકટ કર્યો ભગવાને? ઈક્ષતે, ઈચ્છાના કારણે, ઐચ્છિક દ્વૈત, બરાબર. ઈક્ષતેર ના શબ્દમ, ઈક્ષણ એટલે ઈચ્છા, સંકલ્પ. એવી ભગવાનનો સંકલ્પ છે કે હું મલ્ટી ડાયમેન્શનલ થવું, મલ્ટિપલ રૂપ, નેમ્સ, ફોર્મ્સ એન્ડ ફંક્શન્સ ની અંદર મેનિફેસ્ટ થવું, રાઈટ. તો કહે છે કે સર્વેષુ અવતારેષુ નાના એવો ઉપાસના કાર્ય તત્ર શબ્દાદિ ભેદાદિથી. આ બ્રહ્મસૂત્રકારે એટલા માટે જ આ સૂત્ર રચના કરી છે કે નાના શબ્દાદિ ભેદાતના કારણે પૃથક પૃથક થવી જોઈએ, સમસ્ય ઉપાસના ન કાર્ય, બરાબર. તત્ત સ્વરૂપ વાચક શબ્દાનામ, તત્ત જ સ્વરૂપના વાચક શબ્દો ભિન્ન ભિન્ન હોય છે ઐચ્છિક દ્વૈતના કારણે. યસ, there is અભેદ, the વ્યક્તિ is one, the person is one, agreed. પણ પર્સન હેઝ વિશ્ડ, પર્સને જ એની ઈચ્છા રાખી છે, એ વ્યક્તિએ જ એવી ઈચ્છા રાખી છે કે જુદા 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 નાનાવિધ રૂપ જે છે તે લઈને હું વિલસું. અમુક જે છે હું નાના સ્વરૂપ લઉં, અમુક મોટા સ્વરૂપ લઉં, અમુક આવા સ્વરૂપ લઉં, અમુક વ્યૂહ રૂપ લઉં, અમુક અંશ રૂપ લઉં, અમુક અંશી રૂપ લઉં, અમુક અવતારી રૂપ લઉં, તો અમુક અવતાર રૂપ લઉં. જુદા જુદા આવિર્ભાવ તિરોભાવ જે છે, પછી આનંદાંશ જે છે તેમાં આનંદ, આવિર્ભાવ તિરોભાવ જે છે તેના કારણે અમુક જે અવતારોની અંદર જે છે તે અંશાત્મના જે છે તે આવિર્ભાવ તિરોભાવ થતો હોય છે. સર્વાંશની અંદર પ્રાકટ્ય છે, પૂર્ણાંશની અંદર પ્રાકટ્ય છે, અમુક અંશની અંદર પ્રાકટ્ય છે, અમુક અંશ દ્વારા જ પ્રાકટ્ય છે, અમુક કલા દ્વારા જ પ્રાકટ્ય છે, અન્ય કલાઓ જે છે તે તિરોભૂત રહે છે. આવી રીતે જુદા જુદા ભગવાનની ઈચ્છાના કારણે નાના શબ્દાદિ ભેદાત છે, બરાબર. તો તેથી કહે છે કે તત્ત સ્વરૂપ વાચક શબ્દાના મંત્રાણામ ચ આદિ પદાર્થ આકાર કર્મણાંચ ભેદાદિતિ. ભાઈ આ રીતે જ અહીંયા સમજવું જોઈએ, કેમ કે શબ્દ જે છે, મંત્રો છે, આકાર છે, લીલા છે, કર્મ છે, આ બધામાં ઐચ્છિક ભેદ છે, બરાબર. અને આનો સમન્વય એ નિક્ષતેર ના શબ્દ સાથે કરવો જોઈએ.
એના સાથે સમન્વિત અર્થ હોય તો એ સમન્વયિત અર્થ સાચો છે. એતે નૈવ મિથો વિરુદ્ધાનામ આકાર કર્મણામ એકત્ર ભાવનસ્ય અશક્યત્વમ અયુક્તત્વમ ચ ઇતિ ભાવઃ સૂચિતઃ. તેથી કરીને પરસ્પર જે છે મિથો વિરુદ્ધાનામ, કારણ કે જો તમે પ્રયાસ કરશો કે મત્સ્ય અવતારની સાથે સાથે વામન અવતારની સાથે સાથે નૃસિંહ અવતારની સાથે સાથે કરશો તો નૃસિંહજીને જે છે એમને શાંત પાડવા માટે શું કરવું જોઈએ? ઉષ્ણોપચાર કરવો પડે. બરાબર? ચંદનાદિનો. અને અન્ય સ્વરૂપોને ઉષ્ણોપચારની જરૂર ન હોય. તો હવે તમે નૃસિંહ શીતોપચાર નહીં ધવલભાઈ, હા શીતોપચાર નહીં. શું કોનો શીતોપચાર? શું કહ્યું? ખ્યાલ નહીં આવ્યો. નૃસિંહ અવતારમાં શીતોપચાર નહીં કરવાનો. નરસિંહજીને શાંત કરવા શીતોપચાર કરવા પડે ને, કારણ કે એકદમ એ તો કયું ઉગ્ર થઈ ગયા છે એટલે. હા, એટલે ગરમી હોય તો ગરમીનો ઉપચાર કરવો જોઈએ ને, શીતથી શાંત પાડવા માટે. રાઈટ? ધેટ્સ વોટ આઈ સેડ. ડીડ આઈ સે ગ્રીષ્મોપચાર, ઉષ્ણોપચાર કે શીતોપચાર? સોરી, આપને ઉષ્ણોપચાર કીધો તો શીતોપચાર કરવો જોઈએ ને એમ કહી રહ્યા છે. શીતોપચાર. માય બેડ. શીતોપચાર. યુ આર રાઈટ. તો શીતોપચાર કરવો જોઈએ શાંત પાડવા માટે. બીજાને ગ્રીષ્મોપચાર જોઈએ. રાઈટ? ગ્રીષ્મોપચાર કરો કે શીતોપચાર કરવો? હવે આટલા બધા સ્વરૂપો સાથે રાખો તો મિથો વિરુદ્ધાનામ. હવે કઈ પદ્ધતિ ફોલો કરવી? આટલા બધા અવતારોની ભાવનાથી સ્વરૂપની સેવા કરશો તો પરસ્પર વિરુદ્ધ આવી જશે. કારણ કે નૃસિંહજીની ઉપાસનાની પદ્ધતિ અલગ, સેવાની પદ્ધતિ અલગ, ઠાકોરજીના સેવાની પદ્ધતિ અલગ. કૃષ્ણને નૃસિંહજીની બંનેની એક સાથે ભાવનાથી સેવા કરવા જશો તો શીતોપચાર કરશો કે ગ્રીષ્મોપચાર કરશો? બોલો હવે શું કરશો? કયું કરવાનું? How will you manage the seva, upasana, when it is mutually contradicting with each other? ખ્યાલ આવ્યો? એતેનૈવ મિથો વિરુદ્ધાનામ આકાર કર્મણામ એકત્ર ભાવનસ્ય અશક્યમ. અનંતવિધ આકાર અને અનંતવિધ કર્મોની ભાવના એક સ્વરૂપમાં સમુચ્ચયત્વેન ભાવના કરવી અશક્ય છે ભાઈ મારા. સમુચ્ચયત્વ એની ભાવના, એક સાથે બધા સ્વરૂપની એક સાથે ભાવના કરવી તો માણસ પાગલ થઈ જાય. જે ઉપાસક છે એ તો પાગલ થઈ જાય કે નહીં? પાગલ, માઇન્ડ બોગલિંગ છે તો. એટલે જયારે શ્રૃંગાર ધરાવો તો કઈ ભાવનાથી શ્રૃંગાર ધરો? કોઈ કિરીટ ધરાવો તો કઈ ભાવનાથી કિરીટ ધરો? ચાલો, કોની ભાવનાથી? વામન, વારાહ, નૃસિંહ, કૃષ્ણ. કૃષ્ણને કિરીટ ગમે નહીં, નરસિંહજીને કિરીટ ગમે. હવે શું કરવું? કૃષ્ણ તો પાક ધરતા આવ્યા છે વ્રજલીલાની અંદર. કિરીટ ધરે જ. કૃષ્ણ કિરીટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ નથી ધરતા, ગોવાળિયાનો જ વેશ ધારણ કરે છે. તમ ગોરત છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પ્રસૂન રુચિરેક્ષર ચારુ હાસમ વેણુ ક્વણંતમ અનુગૈર અનુગીત કીર્તિ શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંસે વિન્યસ્ત હસ્ત ધુનાનમ અબ્જમ કર્ણોત્પલ લાલક કપોલ મુખાબ્જહાસમ. આવા તો એ ચાલતા હતા. ત્યાં કિરીટ કઈથી બાંધે? કિરીટ કઈથી ધેરે? જયારે અંડ બંડ શંડ જે ઔષધિઓ, ડાળીઓ, પત્તાઓ
પુષ્પો જે વૃંદાવનના છે તેમને માથામાં ખોસીને આવે એવા શૃંગાર ધરું, ચંદ્રિકા ધરું, કતરો ધરું, કિરીટ ધરું, અને એક સાથે આ બધું એક સાથે કેવી રીતે ધરું? કારણ કે બધાની ભાવના એકત્ર ભાવના કરવાનો નિયમ પૂર્વ પક્ષી કહે છે કે બધાની એક સાથે બધાની ભાવના એક સાથે કરવાની. તો ધરું શું યાર? માઇન્ડ બોગલિંગ છે ને. વોટ શુડ આઈ ડુ? અને નરસિંહજીને તો આ બધું ચાલે નહીં પાછું. નરસિંહજીને ચાલે કે ઉપર અંડ શંડ બધું જે ધરાવો એ ધરાવો એમ. નરસિંહજી બાપડા એક તો ક્રોધિત હોય, ઉપરથી વધારે ક્રોધિત કરો નરસિંહજીને. બાપડા એક તો પ્રહલાદજી એમને શાંત કરવા મથતા હોય અને તમે પાછા એમને ક્રોધિત કરો આવું બધું ધરીને. તો શું કરવું? મિથો વિરુદ્ધાનામ આકાર કર્માણામ એકત્ર ભાવનસ્ય અશક્યત્વમ. શું કરવું પછી? મેનેજ કઈ રીતે કરવું? આટલી બધી અનંતવિધ અવતારોની ભાવના એક સાથે સમુચ્ચય કરીને ઉપાસના કરવી અશક્ય છે ભાઈ. હ્યુમનલી પોસિબલ નથી. ભાવના પ્રેક્ટિકલ જ નથી. સમજમાં આવ્યું? તો કહે છે અયુક્તત્વમ ચ ઇતિ ભાવઃ સૂચિતમ. અને અયુક્ત છે આ. એક્સપેક્ટ કરવું અયુક્ત છે ભક્ત પાસેથી. તેથી કરીને આ બ્રહ્મસૂત્રકારે સૂત્રમાં નાના શબ્દાદિ ભેદાથી એને સ્પષ્ટ કરેલું છે કે ભાઈ સમુચ્ચય સમસ્ય ઉપાસના કરવાની જરૂર નથી. ઉત પાર્થક્યેન ઉપાસના કરવાની જરૂર છે. એટલે નાના એવ ઉપાસના કાર્ય અવતારેશુ સર્વેશુ. બરાબર છે? આવી રીતે ઉપાસના કરવી. બરાબર? સમજમાં આવી ગયો? ક્વેશ્ચન્સ છે કોઈ? સિમ્પલ જ છે આ તો. મેં કઈ બહુ રોકેટ સાયન્સ નથી આ. ધોળભાઈ આજે સંશયમાં પહેલા આપણે જોયું કે એકાંતિક ભક્તિ, હા. એકાંતિક ભક્તિ અંદર પછી આ અનેકાંતિક ભક્તિ જેવું ના થઈ ગયું કહેવાય? મને હજી ખબર ના પડી કે એકાંતિક ભક્તિ હોય તો એક જ સ્વરૂપની કે એકની જ લેવી જોઈએ કે પછી અહીંયા ઉપાસનામાં બધાની લેવાની, તો પછી એવો સંશય કઈ ના થયો? આઈડિયા ના આવે, મને ખબર ના પડી. કેમ સંશય? મેં તમને સમજાવ્યો ને હજુ ના, પણ. એકાંતિક ભક્તિ કીધી. એકાંતિક ભક્તિ હોય તો નહીં, જરૂરી નથી એકાંતિક ભક્તિ હોય એમ કહી રહ્યો છું. એની ઉપાસના, એની ટાઈપ ઓફ ઉપાસના, પૂજા માર્ગીય ઓર સેવા માર્ગીય, બરાબર. જરૂર નથી ને. એની ટાઈપ ઓફ ઉપાસના, ભગવત ઉપાસના જ્યારે કરો તમે તો ભગવાનના બધા રૂપો, બધા અવતાર જે ઉદ્ધારક રૂપો છે, કારણ કે ધવલભાઈનો રૂપ ઉદ્ધારક નથી, કિંતુ વામનનો રૂપ જે છે ઉદ્ધારક છે. કરેક્ટ? તમારો ને મારો ઉદ્ધારક નથી. ઉદ્ધારક રૂપ અલગ છે. હવે આટલા બધા ઉદ્ધારક રૂપ છે તો, અને એ પાછે એક જ વ્યક્તિના ઉદ્ધારક રૂપ છે, તો મારે બધા ઉદ્ધારક રૂપોની એક સાથે ભાવના કરવી આવશ્યક છે કે નહીં? ક્વેશ્ચન આ છે. યસ? બરાબર. ધવલભાઈ, આપણે એમ કીધું કે આ ઉપાસનાનો જે છે યોગિક અર્થ લેવાનો છે. પેરેલલ આપણે જો શ્રીનાથજીની પીઠિકામાં દશાવતાર જોઈએ છે, તો આ બંનેનું કોરિલેશન કઈ રીતે કરવાનું? એટલે એમાં પણ વાંધો શું આવી રહ્યો છે પીઠિકામાં? વાંધો નથી આવી રહ્યો, પણ એ જુદા જુદા અવતારો જ થયા ને, દશાવતાર જે શ્રીનાથજીની પીઠિકામાં છે. તો એ કયા હેતુથી ત્યાં આગળ છે? નહીં, એ પીઠિકામાં જે પણ ચિહ્નો હોય, અવતાર રૂપ ચિહ્નો હોય કે કોઈ પણ લીલા સામગ્રી રૂપ ચિહ્નો હોય, બટ તમે પીઠિકાને ના સ્વરૂપને અનુરૂપ શૃંગાર થોડી ધરો છો શ્રીનાથજીને. દ્રષ્ટાંત તરીકે કહું છું. રાઈટ. એક્ઝામ્પલ. કારણ કે અંદર પીઠિકામાં તો નૃસિંહજી પણ છે, તો નૃસિંહ મંત્રથી સેવા કરો પછી શ્રીનાથજીની. એ તો કરતા નથી આપણે. પછી નૃસિંહજીને 12 મહિના શીતોપચાર થાય, તો શ્રીનાથજીને તો શીતોપચાર 12 મહિના નથી થતો. રાઈટ?
સો વોટ ગુસાઈજી સેઇંગ, ગુસાઈજી એમ કહે છે કે ભાઈ આખો સમુચ્ચય કરીને ખીચડી નથી બનાવવાની ઉપાસનાની, રાઈટ? એ કહેવા માંગે. નહીં, પણ એનો હેતુ શું છે દશાવતારનો ત્યાં આગળ? હેતુ ગમે તે હોય, વોટ એવર હેતુ. We don't care about the hetu here as far as philosophical reasoning is concerned. હેતુ ગમે તે હોય, પીઠિકાની અંદર for whatever XYZ reason પીઠિકામાં છે ચિહ્નો, ચાલો. What are you gonna do? Are you gonna erase the પીઠિકા? No, it's there. Question is not that. Question is what should you do with this chihna in your seva? That's the main question we are solving here. ખ્યાલ આવ્યો? પ્રશ્ન એ Yes, નથી yes, clear, પીઠિકાની clear. અંદર છે કે નહીં, પીઠિકામાં ગમે તે હોય. પ્રશ્ન એ છે કે મારે પીઠિકાના ચિહ્નોનું કરવું શું સેવા દરમિયાન, એ પ્રશ્ન છે. Okay, clear. સ્વરૂપ જોવાનું, સ્વરૂપથી નિર્ધાર કરવાનો. પીઠિકામાં તો એવા એવા ભાવનાઓ અંદર શ્રીનાથજીની પીઠિકા લોકો કરે છે કે ન પૂછો વાત. તો મારે હવે એને પીઠિકાથી બંધાઈને ભાવના કરવી હોય તો પછી હું તમને એવી ભાવના આપું કે તમે કોઈ ભાવના જ નહીં કરી શકો. એટલે કે મોસ્ટ ઓફ જેમ કે આ દ્વારકાધીશનું સ્વરૂપ છે, આઈ થિંક કે અપ ટુ સર્ટન એક્સટેન્ટ જે પણ ચતુર્ભુજ પુષ્ટિમાર્ગીય સ્વરૂપ છે એમાં કિરીટ જે છે, મોસ્ટ ઓફ સ્વરૂપ જે છે તેમાં કિરીટનો શૃંગાર સ્વરૂપતઃ હોય છે. કે એવો કોઈનો સ્વરૂપ નથી હોતો સ્વરૂપતઃ. મૂર્તિમાં જે વિદ્યમાન જે સ્વરૂપતઃ જે ચિહ્નો આવતા હોય છે બધા સાઉથ ઇન્ડિયન મર્યાદા માર્ગીય ચિહ્નો હોય છે. તો શું એના કારણે કઈ પુષ્ટિમાર્ગીય સ્વરૂપ નહીં રહે? ચિહ્નો તો બધા મર્યાદા માર્ગીયના છે. તો શું પાગ નહીં ધરે ઠાકોરજી? આવ્યું ને સમજમાં? અને ઉપરથી બે સ્વામીની નીલાદેવી ભૂદેવીનો સ્વરૂપ છે સાઉથ ઇન્ડિયન. પેલા ચિહ્નો મેચ જ નથી થતા. તો શું કરવું? એના કારણે શું એ ગોકુલનાથજીના સ્વામિનીજી નથી? ચંદ્રાવલીજી ને સ્વામિનીજી. વિઠ્ઠલનાથજી મર્યાદા માર્ગીય સંન્યાસીના ઘરમાંથી પધાર્યા અને એ પોતે મર્યાદા માર્ગીથી સેવા કરતો, પૂજા કરતો વિઠ્ઠલનાથજીની. વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાં કિરીટ છે કે નહીં? સ્વરૂપતઃ, સ્વરૂપથી અંદર અંકિત જે ચિહ્નોની વાત કરી રહ્યો છું. એવા ઘણા બધા સ્વરૂપ છે કે જેમાં મર્યાદા માર્ગીય એટલે કે વ્રજલીલાના સ્વરૂપો અંકિત જ નથી અંદર. એવા ઘણા બધા આપણા પુષ્ટિમાર્ગીય સ્વરૂપો છે, જેમ કે ચતુર્ભુજ સ્વરૂપ જે છે મોસ્ટ ઓફ એમાં વ્રજલીલા નેસેસરી નથી કે છે. એ તો આપણે ભાવના કરીએ છીએ વ્રજલીલાની અંદર કે દ્વારકાધીશજી જે છે, જો કે એમના મસ્તકમાં કિરીટ ધારણ કરેલો છે. સ્વરૂપતઃ આઈ એમ ટેલિંગ યુ. મારે ત્યાં મથરેશજી પધાર્યા, અત્યારે કલ્યાણરાયજી પણ છે મારા ત્યાં. તો જ્યારે આપણે સેવા કરીએ આપણે કલ્યાણરાયજીની પીઠિકા આમ છે મારે ત્યાં હમણાં સેવામાં છે. બધા અમારે તો 5 સ્વરૂપ ઉત્સવ ચાલી રહ્યો છે મારા ઘરે. બધાના ઠાકોરજી ઘરે મદન મોહનજી, સ્વામીજી, કલ્યાણરાયજી, મથરેશજી બધા ઘરે છે. હવે બધાની સેવા હું કરું બરાબર રોજ, તો મારે કયા સ્વરૂપની ભાવના કરવી બોલો? હું તો ગાંડો થઈ જાઉં, રાઈટ? આટલી જુદી ભાવના એક સાથે કરવી સમુચ્ચય પોસિબલ નથી, હ્યુમનલી નોટ પોસિબલ. અને મથરેશજી સોરી કલ્યાણરાયજીની ભાવના અલગ, દ્વારકાજીની તો સ્વરૂપતઃ કિરીટ છે દ્વારકાધીશના સ્વરૂપમાં. તો કિરીટ છે તો મારે શું હવે પાગની ભાવના નહીં કરવી અંદર? વ્રજલીલાની ભાવના કેવી રીતે કરું?
હવે ઉપરથી 4 પાર્ષદો છે નીચે. પીઠિકાની અંદર જ્યારે શિંગાર વડા કરી લઈએ, પછી જ્યારે સોંધો સુગંધ જે છે તે કરીને પછી શયન કરાવીએ, ત્યારે બધા પીઠિકાના દર્શન થાય. બરાબર? જ્યારે આપણે બધે જ સોંધો સુગંધ લગાવીને, બરાબર, ત્યારે બધા જે ચિહ્નો છે બધા જ આપણને સ્પર્શ કરવા મળે. તે વખતે નીચે 4 તો પાર્ષદો છે. હવે એ પાર્ષદો મર્યાદા માર્ગીય પાર્ષદો છે, ગોલોકમાં ના પાર્ષદો છે, વ્રજ લીલાના જે એમના જે તોક સખા ઇત્યાદિ એ સખા છે. કોણ આ 4 નીચે? હવે એકચ્યુઅલી છે પાર્ષદો, પણ આપણે ભાવના એમ કરી ના પાર્ષદો નહીં. હા, વ્રજલીલાના દ્વારકાધીશજી છે, અને વ્રજલીલામાં એમને જે મહારાજ લીલા કરી છે, આંખ મીચોની લીલા કરી છે, એ છે. એટલે આ નીચે બધા જે 4 જે છે એ પાર્ષદો નથી, પણ એમના ગોપ બાલકો છે. કશો વાંધો નથી એમાં, કાંઈ નો પ્રોબ્લેમ એટ ઓલ, રાઈટ? સો વી ડોન્ટ કેર કે ચિહ્ન શું છે. That's the point I'm trying to say, Swatiben, right? Don't care about Chinna. Chinna can be anything. How you feel it, સુંદર. how you do the bhavna. વ્રજલીલાની બધી ભાવના આપણે પ્રોજેક્ટ કરી છે, કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? હવે અસંભાવના નહીં કરવી કે કુભાવના નહીં કરવી, એ કેર લેવી જોઈએ. જ્યારે ભાવના કરો ત્યારે અનુત્કૃષ્ટનું ઉત્કૃષ્ટત્વેને ભાવના કરો. હા, ઉત્કૃષ્ટ જે ઓલરેડી હોય એની નીચે ડિગ્રેડ કરીને ભાવના નહીં કરો. એ ભાવના જ્યારે કરો ત્યારે એને એકદમ બહુ જ એને કહીએ ને કે આપણે કેરફુલી ભાવના કરવી, કેરફુલી, અટમોસ્ટ કેર રાખવી કે કોઈ અંડ બંડ શંડ બાપા બાપીની ભાવના લઈને ભાવના ના કરીએ. આપણે પુરુષોત્તમજી રૂલ આપેલો છે આપણને કે અનુત્કૃષ્ટનું ઉત્કૃષ્ટત્વેને ભાવના કરવી, મહાત્મ્ય જે છે એ વધે એવી ભાવના કરવી, અલૌકિકત્વની ભાવના કરવી, તો વાંધો નથી એવી ભાવના કરવાનો, નો પ્રોબ્લેમ એટ ઓલ. પણ લૌકિકત્વ વધતું હોય, ઘણા લોકો ઠાકોરજીની સ્વરૂપની અંદર એમ છીવે જવાની ભાવના કરતા કે હવે ઠાકોરજી છીવે જાય છે. અરે ભાઈ, ઠાકોરજીને છીવે જવાની શી જરૂર? ભગવાન સારું કરે આ લોકોના મગજનો ઉપયોગ, મગજનો ઈલાજ કર. છીવે જવા, ઠાકોરજી છીવે જાય છે અત્યારે. અરે ભાઈ, ઠાકોરજીને છીવે જવા ના જવું હોય તો છીવે મોકલો, જાઓ ટોયલેટમાં જાઓ. આ ખ્યાલ આવે કે નહીં હું શું કહું છું? પણ કિંતુ એવી ભાવના સારી છે કે જ્યાં એમ તમે કહો કે આ નીલાદેવી, આ ભૂદેવી નથી, આ ચંદ્રાવલીજી છે ને આ સ્વામીજી, કોઈ વાંધો, ધેટ્સ પરફેક્ટ, નો પ્રોબ્લેમ. કારણ કે ઉત્કૃષ્ટનું નિકૃષ્ટ નથી કર્યું, અનુત્કૃષ્ટનું ઉત્કૃષ્ટ કરેલું છે તમે. યુ સી વોટ આઈ એમ સેઇંગ? ધેટ્સ ગુડ. પછી તમે એમ કહો કે ના આ જે સ્વામીજીઓ બે જે છે એમની ફ્રેન્ડ્સ છે. ભાઈ, ફ્રેન્ડ્સ નથી, એ આ કોઈ લૌકિક ફિનોમિના છે બે? ધેટ્સ નોટ ગુડ. એમ સમજવું. તો એવી ભાવના નહીં કરવી જોઈએ. એવી ભાવના કરવી છે જે આ 4-5 કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો ભાવના કરવી બરાબર છે. એવી તો હું લિબર્ટી લઈ શકું કે દ્વારકાધીશજી મારા ત્યાં હોય તો હું લિબર્ટી લઈ શકું કે એમને જે મસ્તક ઉપર કિરીટ છે એ કિરીટની ભાવના ન કરીને પાગની ભાવના કરું. નો પ્રોબ્લેમ, એબ્સોલ્યુટલી અલાઉડ, ઉપાસનાના નિયમથી. અને ચિહ્નો જે છે પીઠકના, એ ચિહ્નોને હું નેસેસરી પાર્ષદો તરીકે હું ભાવિત નહીં કરું. હું એને ગોપ બાલકોની તરીકે ભાવિત કરીશ કે આ બધા ગોપ બાલકો બિરાજ્યા છે અને ઠાકોરજી મહારાજ લીલા કરી રહ્યા છે અને આજુબાજુમાં બધા સિપાહીઓ બેઠા છે. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ એટ ઓલ એવી ભાવના કરવામાં. બરાબર ને? કેમ નથી પ્રોબ્લેમ? વાત સમજો. બીકોઝ ગુસાઈજી હેઝ લેડ આઉટ ધ પ્રિન્સિપલ્સ. ગુસાઈજીના ભાષ્યની અંદર ચોખ્ખા શબ્દો છે કે
અનુત્કૃષ્ટનું ઉત્કૃષ્ટત્વેનો ઉપાસના કરવી જોઈએ. જે ઓલરેડી ઉત્કૃષ્ટ હોય એને નીચે ડિગ્રેડ કરીને ભાવના નહીં કરો. નંબર 1. નંબર 2, તમારું જે મહાત્મ્ય જ્ઞાન ભગવાનમાં વધે ને પ્રેમ વધે એવી ભાવના કરવી જોઈએ. મહાત્મ્ય જ્ઞાન ઓછું થાય ઠાકોરજીને પછી તમે એમ કહો કે હવે મને એવી ઈચ્છા થઈ છે કે હવે તમને હું રેબેનના ગ્લાસીસ ધરું, એટલે હું પછી જઈને સોની જોડે જાઉં ને રેબેનના ગ્લાસીસ સિદ્ધ કરાવ દ્વારકાધીશજીના સાઈઝના, પછી એક દિવસે નીચે જીન્સ પેન્ટ ધરાવું, ઉપર ટી શર્ટ ધરાવું, અને પછી નીચે રેબેનના ગ્લાસીસ ધરાવું. તો મહાત્મ્ય ઇન્ક્રીઝ થયું કે મહાત્મ્ય ડિગ્રેડ થયું? હેવ યુ ડિમોટેડ હિમ ઓર હેવ યુ પ્રમોટેડ હિમ? પ્રમોટેડ છે કે ડિમોટેડ છે? ઇટ્સ અ ડિમોશન. યુ આર ડિમોટિંગ ઇટ. લૌકિકત્વ બુદ્ધિ કરીને જે અલૌકિક છે એને લૌકિક કરી દીધું. તમારું જોબ શું હતું? જે 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 શ્રેષ્ઠ નથી એને શ્રેષ્ઠ બનાવવાની ભાવના કરવી જોઈએ. તમે જે ઓલરેડી શ્રેષ્ઠ છે એને નીચે ડિગ્રેડ કરીને તમારા જેવા બનાવો છો. તમે સમજમાં આવી વાત? એવી ભાવનાઓ નહીં. તો પીઠકમાં પણ એ જ રૂલ છે કે પીઠકમાં પણ તમને ઘણા લોકો એમ કહે ભૈરવનો સ્વરૂપ છે પાછળ. અરે ભાઈ, ભૈરવનો સ્વરૂપ ભાઈ મારે નથી ભાવના કરવી એવી પીઠકની અંદર ભૈરવની સ્વરૂપની. ઘણા લોકો એવું કહે છે ને પાછળ પીઠકમાં ભૈરવ છે. ભાઈ ભૈરવની મારે શું જરૂર છે? અહીંયા નથી કરવી બન ભાવના, નથી જોઈતી. એ અહીંયા કહી રહ્યા છે કે એવી ઘણા બધા સ્વરૂપની ભાવના. અષ્ટભુજાજી, હવે અષ્ટભુજાજીની ભાવના કઈ રીતે કરવાની બોલો? કઈ ભાવના? લીલા ભાવના કઈ? અષ્ટભુજાની અષ્ટભુજાજીના લીલા ભાવના શું કરશો અંદર બોલો? કઈ લીલા છે કે જેમાં ભગવાન અષ્ટભુજાધારી થઈ ગયા છે ને? ક્યાંક તો અષ્ટભુજાજી છે કે નહીં? ક્યાં છે અષ્ટભુજાજી? હા, ક્યાંક તો છે ને? પુષ્ટિ માર્ગની સેવા થાય છે સ્વરૂપની. ક્યાંક ક્યાં છે? યાદ છે કોઈ? વાર્તાજીમાં આવે છે. હે? વાર્તાજીમાં આવે છે. ક્યાં છે? હું ભૂલી ગયો. આ વિરામ ગામમાં કયું સ્વરૂપ છે? ખ્યાલ છે કોઈને? અષ્ટભુજાજી ક્યાંક તો છે એની. હા, પણ શું લીલા ભાવના શું કરવાની હવે? વિરમગામમાં જ છે અષ્ટભુજા. એટલે ના, બરાબર છે ત્યાં. હવે એની એ સ્વરૂપની ભાવના શું કરવાની મારે એ કહો. અચ્છા, કલ્યાણરાયજી જે છે એ પહેલા લોકો શું ભાવના કરતા હતા? ખ્યાલ છે ને? બાબા વેણુ પહેલા કોણ કેવી સેવા થતી હતી? દેવી. પછી તો હવે શું કરવું એનું? દેવીની ભાવના કરતા હતા કલ્યાણરાય. કલ્યાણી દેવી કહેતા હતા એમને, કારણ કે આમ સ્વરૂપ એવું નાજુક, નમણું ને ઊંચું ને એકદમ આમ શું કે ફેમિનાઇન ટાઈપ સ્વરૂપ હતું. તો બધા એને કલ્યાણી દેવી કહેતા હતા. એ તો મહાપ્રભુજી ગયા અને પછી બાબા વેણુને સોંપી સેવા. ભાઈ આ કલ્યાણી દેવી નથી, આ પુરુષોત્તમ છે, કૃષ્ણ છે. હવે શું કરવું એનું કયો? રાઈટ. તો કલ્યાણી દેવીથી મેનિફેસ્ટ થાય યદ્યા તો ઉરુગાય વિભાવયંતી તત્ત વપુ પ્રણયસે સદનુગ્રહાય. કઈ વાંધો નથી, કરો, કઈ વાંધો નહીં. પણ આપણે જ્યાં સેવામાં જયારે પધરાવીએ, અમારે ત્યાં અત્યારે કલ્યાણરાયજી છે, આટલું મોટું સ્વરૂપ છે કલ્યાણરાયજીનું, બરાબર છે, સેવામાં બિરાજે છે. ત્યારે બધા વૈષ્ણવના ઠાકોરજી પધાર્યા છે, બધા પંચ સ્વરૂપોત્સવ, સપ્ત સ્વરૂપોત્સવ. તો હવે મારે કઈ ભાવના કરી કયો હવે? રાઈટ. સો આ અધિકરણ પૂરું. કરેક્ટ.
અને નેક્સ્ટ અધિકરણ 21મું અધિકરણ પછી આપણે શરૂ કરીશું નેક્સ્ટ ટાઈમ. વિકલ્પાધિકરણ આ પણ એકદમ નાનો છે. 22મો એકદમ નાનો છે. બધા તો એક દિવસમાં પૂરા થઈ જશે ભાઈ. એટલે આ પાઠ જે છે એક નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ વીકમાં આ પાઠ પૂરો થઈ જશે. નેક્સ્ટ ચતુર્થ પાદમાં આપણે આવી જઈશું. ઇટ્સ ક્વાઇટ એન અચીવમેન્ટ. ધીસ પાથ વોઝ વેરી લોંગ પાથ. ઇટ્સ ક્વાઇટ અ જર્ની, ક્વાઇટ એન અચીવમેન્ટ. મહાપ્રભુજીની કૃપાથી એ શક્ય છે. અને આપણે કન્સિસ્ટન્સી જે રહી છે આપણી એ મહાપ્રભુજીની કૃપાના કારણે છે. તો આઈ હોપ કે આપણે આને કમ્પ્લીટ કરીએ ને પછી આપણે નેક્સ્ટ પાદ ઉપર આપણે જઈએ. બરાબર? અહીંયા કોઈ પ્રશ્ન હોય તો અહીં રાખીએ. આ અષ્ટભુજાજી છે ને એ પદ્મા રાવલ ઉજ્જૈનના હતા ને હા. એમના હતા અને પછી એ વિરમ ગામમાં અને શ્રી ચંદ્રગોપાલ મહારાજશ્રીના એમને બેઠકમાં ત્યાં બિરાજે છે. એટલે એ બાળકના માથે બિરાજે છે. હા, બસ વિરામ ગામમાં. રાઈટ. બરાબર છે. તો હવે એની ભાવના કેવી રીતે કરવી? ટાઈમ હોય તો હું એક ક્વિક ક્વેશ્ચન પૂછું, નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ વાંધો નથી. પૂછો. છે ને ટાઈમ? બોલો. એટલે મને આમાં બે પાર્ટ ક્વેશ્ચન હતો કે એક તો મને આની પહેલાનું જે અધિકરણ છે ને આનું છે એનું કનેક્શન મને સમજણ ના પડી. કારણ કે એમાં એવી વાત થઈ કે જે ડિબેટ હતું એ હતું કે ભૂમાનું જે પ્રકરણ છે એ સર્વાત્મ ભાવ કે ભક્તિ અંતર્ગત ના હોય ને મોક્ષ અંતર્ગત છે, પૂર્વ પક્ષીનું જે એ છે, રાઈટ? હવે જો એ જ જે ડિબેટ છે એમાંથી આ ઉપાસનાનું જે ડિબેટ આવ્યું એ કનેક્શન એક તો મને ન ખબર પડી. અને બીજું કે જો પૂર્વ પક્ષીનું ભાર મોક્ષ પ્રત્યે છે બેઝિકલી, તો જ્યારે માને છે કે તત્વત બધા જે રૂપ બધા જે રૂપ સ્વરૂપ જે બધા અલગ અલગ રૂપ સ્વરૂપોનું સમોચ્ચય કે એ બધું કરીને પણ ઉપાસના કરવાની શું જરૂર છે? ફક્ત જે તત્વ જે છે, જે મૂળ તત્વ છે એનું જ ધ્યાન કરીને મોક્ષ તરફ જઈ શકે છે. તો એમાં પછી આ ડિબેટ જ ક્યાં આવ્યું કે બધાનું સમોચ્ચય કરીને ઉપાસના કરો? દે કુડ જસ્ટ લિટરલી તત્વને ધ્યાનમાં રાખીને કરી શકે છે. એટલે એક તો એ કનેક્શન ન આવ્યું અને પ્લસ એ કન્ફ્યુઝન આવી રહ્યું છે મને. ગુડ ક્વેશ્ચન. મને લાગે છે બંને ક્વેશ્ચનનો આન્સર એકમાંથી જ થઈ જશે, આઈ હોપ. અને એનો આન્સર એ છે કે દે આર નોટ રિલેટેડ. બોથ અધિકરણ્સ આર નોટ રિલેટેડ વિથ ઈચ અધર. We don't really care કે પૂર્વ અધિકરણમાં શું થયું અને how is this related to this અધિકરણ. કારણ કે અથ શબ્દ જે છે તે આનંતર્ય પણ સૂચક છે. એટલે કે ચેન્જ ઓફ ધ ટોપિક. અથ શબ્દ મૂકેલો છે. મારી ઇન્ટરપ્રિટેશન એ છે કે અહીંયા આગળનો પૂર્વ પક્ષ કે આગળનો અધિકરણ કે આગળની શું વાત થઈ એને કેરી ફોરવર્ડ કરવાની જરૂર નથી. Gusainji is merely saying that now the topic has changed to Upasana topic. Because he has used atha શબ્દ. જો નીચે મૂળમાં અથ શબ્દ છે અને અથ શબ્દનો અર્થ મંગલ સૂચક છે, આનંતર્ય છે, વિષયાનંતર છે, અધિકાર, સેમ અધિકારની ચાર અર્થ છે અથ શબ્દના. એમાં અહીંયા અથ શબ્દ વિષયાંતર લેવો જોઈએ એવું મારું માનવું છે. કારણ કે અહીંયા ટોપિક ઇઝ ચેન્જિંગ નાઉ. ઇટ્સ નો મોર સર્વાત્મ ભાવ. So he is trying to say that Purva Adhikaranma the topic was Sarvatma Bhav. Now the topic is Upasana. He is trying to explicitly bring that out. That now we will not relate this back with the other Adhikarans, Purva Adhikaran. Now we will have to change the topic. ખ્યાલ આવ્યો? એટલે એના કારણે પૂર્વનો પૂર્વ પક્ષ જે છે કે જે પૂર્વ પક્ષી એમ કહેતો હતો કે આ જ્ઞાનનો પ્રકરણ છે, ભક્તિનો પ્રકરણ નથી. That also doesn't carry forward here. It's a new Purva Paksh. It's a new topic. It's a new Siddhant and it's a new Sanshay. It's altogether a new thing. Make sense? I think Banne will get answered then. Ha, kind of, yes. નહીં તો અથ શબ્દ ઉપયોગ ના કરે. જો નીચે અંદર અથ શબ્દનો ઉપયોગ છે, એક્સપ્લિસિટ અથ શબ્દ કયું છે? Right? Where is it? Atha has multiple meanings. Here,
Here I feel it should be taken as વિષય ચેન્જ થયો, ટોપિક ચેન્જ થયો હવે, કારણ કે એક્સપ્લિસિટલી શું કહે છે, ક્યાં ગયો, ક્યાં ગયો? 466 પાન પર છે. અથ મત્સ્યાદિ રૂપાણામ. હા, અથ શબ્દ છે ને, જો ત્યાં અથ મત્સ્યાદિ રૂપાણામ છે ને. અરે ભાઈ, મને હવે મને નથી મળતું. એક મિનિટ. હા, ભૂમનાથ. અચ્છા, હા. તો અહીંયા જો એ શું કહે છે, પૂર્વાધિકરણ અહીં સર્વાત્મ ભાવ સ્વરૂપ નિર્ણય આદિ કૃતવાન થઈ ગયું, સર્વાત્મ ભાવ ફિનિશ. અથ મત્સ્યાદિ રૂપાણામ ભગવદ અવતારત્વમ અવશિષ્ટમ ઇતિ સર્વેષાં સમસ્યા ઉપાસના કાર્યો તો પાર્થક્ય વિચારે. ઉપાસના પ્રકરણ શરૂ થઈ ગયું. હવે નેક્સ્ટ જેટલા પણ આવશે મને લાગે ઉપાસનાના જ આવશે. જો વિકલ્પાધિકરણ પણ ઉપાસનાનો જ છે. That also topic is carrying forward now. ઉપાસના ટોપિક. I think કામ્યાધિકરણ પણ ઉપાસના જ છે. જો ઉપાસના છે ને, જો આગળ જુઓ તમે, ઉપાસના જ મળશે, સર્વાત્મ ભાવ નહીં મળે. કામ્યાધિકરણ પણ ઉપાસના, વિકલ્પાધિકરણ ઉપાસના, અંગેશુ ઇત્યધિકરણ એ પણ ઉપાસના, સમાહારાધિકરણ, જ્ઞાન માર્ગે, હા ઉપાસના. જો હવે છેલ્લે સુધી ઉપાસના છે પ્રકરણ. ટોપિક ઇઝ ઉપાસના, નો મોર સર્વાત્મ ભાવ. ક્લિયર? હા, હવે ક્લિયર થઈ ગયું. ઇટ્સ નો કનેક્શન બેઝિકલી. હા. હા, હા. હવે the topic has been changed. હા. ચાલો, બીજા કોઈ? અહીં રાખો તો. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટા બિના સબ જગ માંઝ અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, સાધન નહીં આ કલી में જાસુ હોય નિવેરો, સુર કહા કહે દ્વિવિધા ધરો, પિનામો કો ચેરો ભરોસો, હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. સાईं जी परम दयाल की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण.